એટલે વેલનાથ બાપુ એકવાર વસ્તીમાં વિચરવા માટે નીકળ્યા. ફરતા ફરતા આવે એક ગામની માલિકો આવ્યા. તમારા ગામ જેવું ગામ ચોરા પાસેથી નીકળ્યા. દી આથંબાનો ટાઈમ અને જુવાનિયા બેઠેલા ને કીધું ભાઈ કોઈ હરિયર કરવું છે મારે, રાત રોકાવું છે, કોઈ ઘર ખરું? એટલે જુવાનિયાઓએ બાપુની મસ્કરી કરી. જો બાપુ કોઈને હારો સપોર્ટ ન કર્યો કોઈ કઈ નહીં ભાઈ, કે ખરાબ કોઈ દી ન કરતા અને ખાવા ધાન નહીં રહે. રામલો કરીએ ને એક કોળી ઠાકોર બાપુ ઈ ગામમાં રહે અને ચોરીનો શિકારનો ધંધો કરે. એટલે જુવાનિયાઓએ કીધું કે બાપુ અહીંથી આમ પાછળ હાલ્યા જાઓ, છેલ્લે ઘર છે રામજી કરીને નામ છે, અહીંયા બધા બાવા સાધુ આવે. હવે ઓલો હાવ પાપી માણસ. અને જુવાનિયાઓએ બાપુની મસ્કરી કરી. ભલે બાપુ રામલો બે મથે. બાપુ પૂછતા પૂછતા ગયા. રામલો ઘરની ઓસરી નહીં જેરે બેઠો તો ત્યાં જઈને પૂછ્યું કે રામભાઈ કોનું નામ? કે બાપુ મારું નામ. એ કે મારે હરિયર કરવું છે ને રાત રોકાવું છે. રામલાને બાપુ વાઈઠો હોય તો લોહી નો નીકળે. એ કે આ સાધુને મારે કેમ ખબર હે? ને જે માણસ જે ધંધો કરતા હોય તો અહીંયા ફળિયામ કરો તો આપણને ખબર ન પડી જાય. શિકાર કરતો હોય શિકારના સાધનો પડ્યા હોય, ખેતી કરતા હોય ખેતીના સાધનો પડ્યા હોય, એટલે આપણે ફળિયામ કરી તો ખબર પડી જાય. બાપુએ જોયું કે આ જુવાની આવે મને અવળો ભરાવી દીધો છે. સાધનો જોયા ને, કારણ કે એમાં તો જે શિકારમાં સાધન વપરાતા હોય તો સામે ખીંતિયા ટીંગાતા હોય. પણ એ કે કાંઈ વાંધો નહીં, એને રામલાનું નામ તો મને આપ્યું ને એનું ઘર તો મને દેખાડ્યું. એ કે મારે હરિયર કરવું છે ને રાત રોકાવું છે. કે બાપુ હું તો પાપી છું, હું તો પારથી જેવો છું, પણ હું તમને રોટલાની વ્યવસ્થા કરાવી દઉં. હું કોકની આજુબાજુમાં રોટલા કરાવીને તમને જમડાવી દઉં. એ કે ના, કોઈ નહીં નથી કહું, તારા ઘરના જ રોટલા ખાવા છે. એના ઘરના ને કીધું એક સાધુ આવ્યા છે ને કે રોટલા બનાવી દે. રોટલા બનાવ્યા, વાળું પાણી કર્યા, હાજે ફળિયામાં ખાટલા નાખીને બેઠા. રામલો કહે છે બાપુ અમે તો પાપી છે, કઈક હારી બે વાતો કરો, અમારો જીવનનો કઈક ઉદ્ધાર થાય. અમે તો આ શિકાર કરીને પેટ ભરી છે, અમે તો ન કરવાના ધંધા કરી છે, પણ શું કરવું? બાપુ સત્સંગ કરે છે. ડાયરો આજુબાજુમાંથી 10-15 ભાભલા બધા આવ્યા ને બેઠા અને બાપુ સત્સંગ કરે. રાતના 11-12 વાગ્યાનો સમય થયો. રામલાનો જુવાન દીકરો બાપુ વાડામાં ગયો. એ વાડામાં ગયો ને આ એરું વાપડી ગયો અને દીકરો ચકરી ખાતો 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 ઘરમાં આવ્યો અને ઘરમાં આવીને બાપુ ચકરી ખાઈને દીકરો પડ્યો ખોળિયામાંથી જીવ નીકળી ગયો. રામલાના પત્ની ઘરમાં છે, ડાયરામાં રામલો બેઠો છે. ઈશારો કરીને બોલાવ્યો કે અહીં આવો તો. રામલો અંદર ગયો. એ કે આપણા દીકરાને એરું કરડી ગયો, દીકરો ગુજરી ગયો. રામલો કે જે થાય ને હવારે વિધિ કરી નાખશું, અત્યારે ઢાંકીને મૂકી દે. આપણા ઘરે એક સાધુ આવ્યો છે, જો હવાર સુધી તે આવડું પાડ્યું ને તો હું તને મારી નાખી. જોજો બાપુ એમ નામ નથી દુનિયામાં નામ રહ્યા. હમણાં સાહેબે કીધું હતું ને આ બુસટ હોય ને ઉજળો કરવો હોય તો પાણી જોવે, હાબુ જોવે, મળવો જોવે, ધોકાવો જોવે, મેલું તો એને હેચે થાય. મહેનત કર્યા વિના દુનિયામાં કાંઈ છે નહીં. એ કે ઢાંકીને મૂકી દે, હવારે એની જે વિધિ થાય એની કરી નાખશું. રામલો ડાયરામાં આવીને બેહી ગયો. ની જનેતાએ બાપુ આખી રાત કેવી રીતે કાઢી છે? ખોળામાં દીકરાનું માછો લઈને દીકરી માં બેઠી છે, એને રાત કેવી રીતે કાઢી છે? રામલો ડાયરામાં આવીને બેહી ગયો. સત્સંગ આવ્યો, સત્સંગની મજા આવી અને બાપુ હવાર પડવા આવ્યો, રાતળ ફૂટી. આજુબાજુમાં ખબર પડી કે રામલાનો દીકરો ગુજરી ગયો, રામલાનો દીકરો ગુજરી ગયો. ખબર પડી એમ બધા ફાળિયા ખંભે કરી કરી આવ્યા રામલાના ઘરની આજુબાજુ. વેલનાથ બાપુ રામલાને પૂછે છે કે રામલા બધા શું આટા મારે છે તારા ઘર પાસે? એ કે બાપુ હવે એ તો જે હોય, પણ હવે કે હવાર પડવા એવું તમારે નીકળવું હોય નીકળો. એ કે પણ તું મને કહેતો ખરો આ બધા શું આટા મારે છે? અને આખી રાતના આહુડા રોકી રાખેલા ને બાપુ બે આંખોમાંથી ધારું મડી થવા. બાપુ બાપુ મારો એકનો એક દીકરો રાતે એરો આપડી ગયો, ગુજરી ગયો. તેદી ભારતનો સંત એમ કહેતો હોય, અરે ભલા માણા, મેં તારા ઘરનો એક બટકો રોટલો ખાતો છે અને દીકરો બેઠો ન થાય તો ગિરનારના બાવાને ઓળખે કોણ? જો બાપુ ભજનનો પાવર આને કહેવાય. ક્યાં છે તારો દીકરો? બાપુ રૂમમાં લઈ ગયા. રૂમમાં ગયા, એ દીકરાને પાણીની અંજળી સાંટી દીકરો બેઠો થયો. પણ રામલાને બાપુ હબાકો આવ્યો હોય કે આ બાવાને જવા ન દેવાય. બાપુના પગ પકડીને કહે છે બાપુ મારા ગુરુ બનો તમે, મને ઉપદેશ આપો, મને કંઠી બાંધો.
એ કે ના ભાઈ ના, એ સમયનું કામ કરે, તું તારું કામ કરી, મને મારા રસ્તે જવા દે, મને આમાં કઈ ખબર નથી પડી. કે ના બાપુ, હું જવા નહીં દઉં તમને. બહુ હાજીજી કરીને એ કંઠી બાંધી ઉપદેશ આપ્યો, જે કઈ વાત હતી કરવાની કરી, અને બાપુ નીકળી ગયા. અહીંયા એને શિકાર કરવાનું, ચોરી કરવાનું બધું બંધ કરી દીધું. એ કે હવે મજૂરી કરીને ભૂખ્યા રહેવી તો ભલે મળવું હોય તો ભલે, ન મળે તો કાંઈ નહીં. બાપુ એને ગુરુ મહારાજના એક શબ્દ ઉપર બંધ કરી દીધું. હો ભાઈ, 400 મહિનાનો સમય થયો ને બાપુની યાર વિચાર થયો. એ કે ઓલાને કંઠી બાંધીને આવ્યો છું, પણ કઈ સમાચાર નથી ને અહીંયા આવ્યો નથી, શું કરતો હોય છે. એટલે બાપુ બીજી વાર આવ્યા. નાથ સંપ્રદાયનો સાધુ છે ને, મહાપુરુષો કહે છે, હો સાચું ખોટું મારો રામ જાણે. એ કે નાથ સંપ્રદાયનો સાધુ છે ને, એ ગમે એનું રૂપ લઈ શકે. એટલે વેલનાથ બાપુને એમ થયું કે આને શોખ શેનો હતો રામલાને, કે શિકારનો શોખ હતો. એ તેમને ખબર હતી. એટલે હરણ કે સસલું કે એવું કઈ જાનવરનું એવું રૂપ લીધું અને ગામના ઝાપામાં આટા મારવા માંડ્યા. ગામના જુવાનિયા જોઈ ગયા. એ કે આ રામલાએ બંદૂક મૂકી દીધી ને, ગામના પાદરમાં આવો શિકાર હોય કોઈ દી? ખોટું તમારે ન કરવું હોય, દુનિયા કરાવે. એ જુવાનિયા ગયા રામલા ભાઈ. એ કે રામલા હાલ કે ઝાપે હાલ તો ખરો, શિકાર જોવો હોય તો. એ કે ભાઈ મારા ગુરુનો આદેશ નથી, હવે હું હથિયાર ન ઉપાડું. એ કે પણ તું હાલ તો ખરો. ઈ ઝાપે લઈ આવ્યા. બાબુ આમ જા શિકાર જોયો ને, 40 વીઘાનો પાતો ભાળીને ખેડૂતનું મન ડફળે ને, એમ રામલાનું મન ડફળ્યું. અત્યારે ક્યાં ગુરુ જોવે છે, એક શિકાર કરી લેવાય. એ ખેતીએ ટીંગાતી હતી ને બાપુ 100 મહિનેથી, એ ખંખેરીને કરી હેમી. માલપા 7 ગોળીઓ ભરી આવ્યો ઝાપે. ઈ મોર શિકાર ને વાય રામલો 1 2 3 5 ને 7 ભડાકા કર્યા. જંગલમાં વ્યુ ગયું જનાવર, શિકાર થયો નહીં. બંદૂક ખંભામાં નાખીને આવ્યો ઘરે. તો ઘરે એક ભાઈ આવીને બેઠેલા. એ કે રામભાઈ તમે? તો કે હા, કે હું ગિરનાર માંથી આવ્યો. બાપુએ કીધું છે કે આશ્રમે આંટો મારી જાય. રામ લોકો આજ જ બંદૂક ઉપાડીને આજ જ ક્યાં આવ્યા? એક દી વહેલા આવ્યા હોત. એ બંદૂક હોતો બાપુ ગયો હો ગિરનાર. બાપુના આશ્રમે ગયો ને બાપુ હોય આખા શરીરે પાટા બાંધેલા. રામ લોકો બાપુ અમે તો પાપી છે, અમે તો પારથી જેવા છે, અમારે તો પીડા વેઠવાની હોય, તમારે શું એટલે બધા પાટા બાંધ્યા? તમને શું થયું? અને પાટા ખોલે નામ ચીપિયાની અણીએથી બાપુ ગોળીઓ મીંડ્યા કાઢવા. હો બાપુ 1 2 3 5 ને 7 ગોળીઓ કાઢીને રામલાને કહે છે તારી બંદૂક ની છે બીજાની? અને ભાઈ રામલાને વાટ્યો હોય તો લોહી નો નીકળે. અરે તારી ભલી થાય તારી. મારા ગુરુ માથે મેં ભડાકા કર્યા. અને પછી બાપુ ચીપીઓ લઈને ગુરુ સડી ગયા. હો માથે ભયો જાય છે ને કે ઠામ મારી નાખી. અને પછી રામલો કહે છે બાપુ હવે મારું ઘરે હા ને મારું મહાણે હા, હવે મારે અહીંથી જવાનું નથી. અહીંયા બાપુ આ રામલો વાણી લખે ધન ગુરુ દેવા અને ધન ગુરુ દાતા. એમ નામ ભજન બનતા હોય ને તો બુદ્ધિશાળી દુનિયામાં ગણાય. ગુરુ અને શિષ્યના નાતાની હજી મને તમને ખબર જ નથી. ભલા હું તમને એક રામાયણનો પ્રસંગ કહું, પછી આપણે એક વાણી લઈ લઈએ. રામાયણમાં માં સબરી એક ભીલની દીકરી બાપુ, અને એ ભીલની દીકરી અને ગુરુ મહારાજ એના માતંગ ઋષિ એને કીધું કે આ બેટા બે જા, વેલો મોડો રામ આવશે. 8-10 વર્ષની દીકરીને ગુરુ મહારાજ નો એક શબ્દ પકડી અને બાપુ એ બેહી ગઈ. અને રોજ આંગણું વાળી છોડીને સાફ સૂફ કરી અને રાહ જોવે કે હમણાં આવશે હમણાં આવશે. હાંજ પડે કે આજ આવ્યો કઈ નહીં કાલ આવશે. બીજે દી એનો ઈ પ્રોગ્રામ, હાંજ પડે કે આજ આવ્યો કઈ નહીં કાલ આવશે. ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા, 70-80 વર્ષની ઉંમર થઈ તોય રામ નો આવ્યા. બાપુ સબરી માં નેજવા કરી કરીને જોવે છે કે મારા રામ ક્યારે આવશે, મારો રામ ક્યારે આવશે. નહીં આવે, એ નહીં આવે એમ કે અંદરથી અવાજ આવે મારો ગુરુ બોલ્યો એ કોઈ દી ખોટું પડે નહીં. એટલો વિશ્વાસ, એટલી ધારણા. અને રામચંદ્ર પરમાત્મા અને લક્ષ્મણ જતી જતી સીતાજીની શોધ કરવા માટે નીકળ્યા. અને સબરીનો મલક આવ્યો. પ્રકૃતિ રામનું ભજન કરતી હતી. ઝાડવાના પાંદડામાં અવાજ આવતો હતો રામ રામ રામ. લક્ષ્મણજી પૂછે છે રામચંદ્ર પરમાત્માને કે મોટા ભાઈ કયો મલક આવ્યો? આ તો પ્રકૃતિ તમારું ભજન કરે છે. ત્યારે લક્ષ્મણને રામજી કહે છે કે હામી ઝૂંપડી રહીને એમાં એક ભીલની બાઈ મારા નામના જાપ કરે છે. અને સંતો કહે છે એક જગ્યાએ 2.5-3 કરોડ નામના જાપ થાય ને એટલે દિવાલોમાંથી અવાજ આવે, ધરતીમાંથી અવાજ આવે, પ્રકૃતિ બાપુ બદલી જાય. જા કે જોતો અહીંયા જઈને શું કરે છે.
ઈ સબરી વાહે બાપુ લક્ષ્મણજી જાય છે ને, શેષ નાગનો અવતાર પણ સબરીની ભક્તિ જોઈને ધ્રુજી ગયો કે આ ડોશીએ મારા ભાઈના નામ ઉપર આખી જિંદગી ઓળ ઘોળ કરી નાખી. નેજવા કરી કરીને જોતી હતી કે હે રામ, મને દેખાતું નથી, મને સંભળાતું નથી, કી બાજુથી તમે આવશો મારા બાપ, હવે મારે જવાનો સમય થઈ ગયો, આવો, ક્યાં છો? અને રોતી રોતી ગાતી હતી, ઠાકર મને તું મેલ માઠેલી, તું છો એક બેલી, અમે તારા અંગ કેવાઈ, બીજા કે નાયાસ રે જાય. અમે તો તારો અંગ છે કે એક માણસ હોય એને એકાદી આંખ નો હોય, એકાદો હાથ નો હોય, એકાદો પગ નો હોય તો માણસ કેવો લાગે? અમે તારું અંગ છે, જો તું નહીં મળ ને તો તું ભૂંડો લાગીશ. સબરી બાબુ રામચંદ્ર પરમાત્માને ઠપકો આપે છે, કાલા ઢેલાય અમે એ તારા કેવાઈ જોપીએ તારાઈ જા, એ તારી હારે મારે ગુનો બાપો. આપણે બધાને છે પણ આપણે ભૂલી ગયા. આ નાતો છે એટલે અહીં બેઠા છો, કઈ હું રૂપાળો છું મને સાંભળવા બેઠા એવું નથી, એના અરે નાતો છે એટલે બેઠા છો. સબરી ઈ યાદ કરાવે, તારી હારે મારે જૂનો નાતો, હવે બીજે ક્યાં જાઉં બાપ, ઠાકર મને મેલ માઠેલી, તું છો મધ દરિયામાં એ મારું વાણ પડ્યું છે ને થાય છે હાલાકનો. સંસારના સાગરમાં આપણા બધાના હોડા હાલ્યા જાય ભાઈ. આમાં ક્યારે કોનું ગોલોટિયું ખાઈ જાય કાંઈ નક્કી નથી. ઓલો કોરોના આવ્યો હતા બાપુ, કેટલાયના ગોલોટિયા ખાઈ ગયા, કોઈએ ન બસાય. ઈ તો કોક બાપુ જો સમર્થ પુરુષનો સથવાર હોય છે તો કાંઠે ફૂંકવાના, બાકી વાતમાં માલ નથી રાખતો. મધ દરિયામાં એ મારું વાણ પડ્યું છે ને થાય છે હાલાકનો. અમારા વાણનો ખારો બની તું એ ઉતારજે ભાવ ભાર, ઠાકર મને મેલ માઠેલી, તું છો છેલ્લી ઘડીમાં સબરી કહે છે, પેલા છે ને આપણે વાણિયા ધિરાણ કરતા વેપારી હોય ને, વરહ સુધી ધિરાણ કરે અને દિવાળી આપણે એનો વહીવટ કરી દેવો પડે, અને એ વહીવટ પતે નહીં તો બીજો વાણિયો આપણને ધીરે નહીં. એ દાખલો આપે સબરી ભગવાન. અમે તારા છે, અમે તારા છે, એ આરતી આમે શેઠ તું છો સાવકાર, તારું લેણું છે ત્યાં લગી બીજો ધીર છે નહીં તો અલમાર. ઠાકર મને મેલ માઠેલી, અને તું છો આટલી વાત સાંભળીને લક્ષ્મણે હડી ઘાટી મોટા ભાઈ દોડો નકો ઓલી ડોશી હમણાં મરી જાય. અખિલ બ્રહ્માંડ નો માલિક આવે ને, પાણી લેવાનું ભૂલી ગઈ, એની આંખના હુંડાથી રામના પગ ધોઈ નાખ્યા. એટલી રાજી થઈ કે નહીં શું આપણે વાત કરીએ. રામચંદ્ર પરમાત્મા આવ્યા એ તો એને હરખ હતો જ, પણ મારા ગુરુ બોલ્યા આજ સાચું પડ્યું. એનો જે હરખ હતો ને એની કહું ઠૂકતી હતી. મારા રામ સદગુરુ અને શિષ્ય
આપણને ખબર જ નથી. એટલા માટે આ વેલનાથ બાપુની વાણી જો મોજ આવે તો બાપુ ભરો, કારણ કે ઠાકોર સમાજ આમાંથી અમારે નથી લેવાના. હા એ તમને કહું, કારણ કે અહીં ભરો ને તો પછી લેવા લઈ દેજો સવારે, પણ અમને મજા આવે. એટલે રામલો ગાય છે. અનુદાન દેવે એ ભૂમિદાન દેવે એ જી કંચનનો મેલ ભલે લૂટા કાશી છે ધન ગુરુ દેવા મારા એ ધન ગુરુ દાતા ગુરુજી સબદ મને સુના સુના અરે બાબુ શું એની વેદના છે. અન્નદાન દેવે કન્યાદાન દેવે તોય મારા ગુરુની તોલેનો અનુભવ થાય પછીની જ વાત છે ને ભાઈ. અનુભવ જાઓ દે તમને મજા આવે ને, ભજનમાં મજા આવે ને, એ મજા આવે છે એનું કારણ છે ને આ સાજિંદાનો પડતા એમને એકવાર જોરદાર તાલીમ બતાવી. કારણ કે આ છે ને અમારા હાથ પગ છે, આ અમારું ઘરેણું છે. પ્રોગ્રામ સક્સેસ થાય સારો થાય ને એ પ્રતાપ આમનો અને એક આ સાઉન્ડ, આ બે વ્યવસ્થિત હોય ને પછી રૂખડીઓ કલાકાર હોય તો હેલ્યો જાય. આ સાજી મેં કીધું એમ આ પાંચમો વેદ છે એમ નામ બાપુ એવી વાત નથી. અરે જય હો જય હો. છૂટતું જ નથી, છૂટતું તમે જોવો તો ખરા માણાને.
અને દેવાવાળા ડટા દઈ દે, 10 ની નોટ ને છૂટતી. આપણે માણસ એ માણસ અટપટું નથી. અરે મારા રામ બાપુ અઘરું છે, એમ નામ નથી થતા. અમરેલી મૂળદાસ એક તમને દાખલો આપી દો. લુહારનો દીકરો, હાંજનો ટાણો, વાયુનો કાંઠો, દિયાથમને તૈયારી માળા કરે છે. એક જુવાન દીકરી બાપુ કુએ પડવા આવી, અંધારું હતું. બાપુ જોઈ ગયા, ગોલી દીકરી અટણે આયા લઈ આવે છે. અત્યારે કોઈ બૈરું આવે નહીં, પણ એનો કઈક વિચાર મોળો લાગે છે. ઈ કુવામાં પડવાની તૈયારી કરીને બાપુએ હળી કાઢીને બાવડું પકડી લીધું. હા બેટા શું કામ? બાપુ મને મરવા દો. કે પણ શું કામ મરવું છે? માણા જેવો અવતાર મળ્યો છે. એ કે બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ, મારે મર્યા સિવાય છૂટકો નથી. એ કે પણ આ કુવામાં પડીને બીજી ભૂલ કરવી છે. દીકરી રોવા મળી, પણ કે છે હું કઈક બોલતો એનો રસ્તો થાય. તેથી બાપુ દીકરી કહે છે, બાપુ મારા પેટમાં બાળક છે ને એના બાપનું નામ લઈ શકું એમ નથી, એટલે મારે મર્યા સિવાય છૂટકો નથી. વિચાર કરજો બાપુ, સંતો શું ન કરે. તેથી મૂળદાસ બાપુ એમ કે તારા પેટમાં બાળક છે એના બાપનું નામ લે તો તને જીવવા દે. એ કે લવ તો જીવવા દે, પણ હું લઈ શકું એમ નથી. તેથી આ ભારતનો સંત મૂળદાસ એમ કે બેટા તું તારું બાળક જો બચી જા ને, કાલ અમરેલીની બજારમાં જઈને કહી દેજે કે મારા પેટમાં બાળક છે એનો બાપ મૂળદાસ છે, કહી દેજે. જા બાપુ, આને સંત કહેવાય, આને સંત કહેવાય. કે બાપુ તમે આમાં જાણતા નથી, અમરેલી તમને મારશે. એ કે બેટા તું તારું બાળક બચી જતા હોય તો અમરેલી ભલે મને મારે, તું મજા કે, તું મજા કે. અને હવારે ખબર પડી હો કે આ દીકરીના પેટમાં બાળક છે એનો બાપ તો મૂળદાસ છે. આખી દુનિયા બાપુ બાપુ કરતી હતી ને આની આ દુનિયા હાથીની અંબાડીએથી ગધાડે જ્યારે બિહારે કોઈ ભરોહો નથી ના. ઈ ગધાડું બોલાયું, માથે મુંડન કર્યું, જોડાનો હાર ફેરાવીને અમરેલીમાં ફૂલેકું કાઢ્યું. હો મૂળદાસ, મૂળદાસ વિચાર કરે, વાહ ઠાકર વાહ, તે મારી માથે ભજાડી પણ કે કાંઈ વાંધો નહીં, ઓલી દીકરી નાનું બાળક તો બચી ગયા ને. આ અંદરથી બાપુ આવે, ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાઢિયા તાવ ને ટાઢ એટલું માલકોથી આવે.